ને હું છું સુરેશભાઈ નો કેલેન્ડર. અમે બે લાગી ગયા ગાડી આંકવા. હવે હીરા બેરા દાડી બાડી જે બધી તેલ લેવા. હવે ગાડી આંકવાની છે. હાલો ભાઈ ગાડી આંકવા. આગળ નજર તો રાખો ને કર ભટકાઈ જાય. એટલે ભાઈ કાઈ નહીં થાય એમ તો દેખાય મને. ટેરિંગ બેરિંગ હલાવો કોક ને એમ લાગે ગાડી હાલે છે. ટેરિંગ તો હલાવો આમાં આગળ નજર રાખો. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છે. તો સ્વાગત છે તમારું મારે એક નવા વિડીયો ની અંદર. તો અત્યારે હું સુરેશભાઈ લાગી ગયા છે બે ગાડી આંકવા. સુરેશભાઈ ડ્રાઈવર છે ને હું કેલેન્ડર છું. ને આપણે ગાડીમાં છે ને બ્રેક ડાઉન થઈ ગઈ છે, તો આપણે હેલ્પર ને કારીગર ને બોલાવ્યો છે રિપેર કરવા. તો જો આ સુરેશભાઈ બત્તી રાખી છે, કારીગર રિપેર કરે છે. સુરેશભાઈ કારીગર ને કાંક કહેજો. હેડકોટ ફિટ કરે છે તો વાંધો નહીં. આપડી ક્યાંની ભરી ગાડી? સોટીલાની ગાડી ભરી છે ભાઈ. અમે બે સુરેશભાઈ જતા દાડીએ ને હું જતો હીરામાં. તો બે વીઆઈ અત્યારે ગાડીમાં, એક કેલેન્ડરમાં ને એક ડ્રાઈવરમાં. તો તમારે આવવું હોય તો કોમેન્ટ કરી દેજો, ને ન આવવું હોય તો કરી દેજો. ને તમે શું કામ કરો એ કહી દેજો. તો આપણે ઘરનો દાંડિયો ફિટ કરી દીધો. બાકી જો આ શીખલું બાજ ગાડીનો શો કાંક આવો આવે છે. 5-10 વર્ષ આવવા ગયો ને કા સુરેશભાઈ ઘરની ગાડી લઈ લેવું. ઘરની લઈ લેવું. તમે લાઈક બાઈક કરજો હો મારા ભાઈ વિડિયો. હા, તો અમે કાંક ગાડી લઈ કા ઘરની મોટી. ટાઈગર આવી થોડા લાઈક બાઈક કરો. આવું છે બધું ભાઈ. આમાં આ કોની પાસે કામ કરાયું હતું પેલા? કારીગર કાંક કહે છે સુરેશભાઈ ને ખીજાય છે કોની પાસે કામ કર્યું છે. આજ સીડા થઈ હજી તો આજ છેડા કા દાડીએ એ દાડીએ થી આવ્યા ને હું હીરામાં થી આવ્યો. સીડા છે એટલે ગાડીનું કામ કરાવવું પડે એમ હતું. બધા ટેપ પટ્ટા વેટવાલા. આવો કઈ કારીગર હતો? આ ટૂપુના બટકા બાંધ્યા ને ટેપ પટ્ટીઓ વેટવી. કોઈ કહે જ ને મારા જેવો. આ નહીં ચાલે. આ નહીં ચાલે. નહીં ચાલે. નવું નાખવું પડશે ભાઈ. કારીગર કહે છે કે આ ટેપ પટ્ટીને કોણવે વીટવું છે, આ નવું નાખવું જોઈએ, નહીં હાલે એમ કહે છે. તો હવે પાછો એ અમારે પહેલા દિવસે જ ખર્ચા વધી ગયા. પહેલા દિવસે ડ્રાઈવરમાં આવ્યા, સુરેશભાઈ ડ્રાઈવરમાં આવ્યા, હું કેલેન્ડરમાં આવ્યો તો ખર્ચા વધી ગયા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક બાઈક કરતા રહેજો મારા વાલા. હા હો મારા વાલા, વિડીયો સારો લાગે તો લાઈક કરજો ને તમે સપોર્ટ કરશો તો અમે આગળ આવશું, નકર તો હું આવશું. નીકળ તો પાછું દાડિયા જવું પડશે. ટેરિંગ લાવું કે? હા તો રેડી આવી જાઓ. રેડી રેડી. ફટકો જ ઉતારવાનો. તમને લાગે કે આ તો ગાડી આકે એમ. ટેરિંગ તો લવ આમાં આગળ નજર રાખો. અમારે સુરેશભાઈ છે ને ગાડી હાકે છે, તમે જોજો કેમ હાકે છે. એને ગાડી આવડે છે ને અમે બે લાગી જાય. એ દાડીએ જતા હું હીરામ જતો, બે લાગી જાય ગાડી હાકો. સુરેશભાઈ ડ્રાઈવર છે ને હું કેલેન્ડર છું. જુઓ હાલો ભાઈ ગાડી આંકવા. આગળ નજર તો રાખો ને કર ભટકાઈ જાય. એટલે ભાઈ કાઈ નહીં થાય એમ તો દેખાય મને. ટેરિંગ બેરિંગ હલાવો કોક ને એમ લાગે ગાડી હાલે છે. કઈ હાવ થોડું હલાવવાનું હોય. ટાઈમ ગાડી વહી ન થાય. જો ભાઈ સુરેશભાઈ હાકે છે ગાડી. અત્યારે અમે પગ્યા છે અહીંયા હિંદોડા પગ્યા છે. જવા જો કયા ગા બસ જોજો સામી ગાડી આવી. ઓન મારો. સુરેશભાઈ ની નંબરથી ગાડીમાં છે ને બ્રેકડાઉન છે ને તે આપણે કારીગર બોલાવ્યો છે રિપેર કરવા. જુઓ આવી ગયો છે કારીગર આપણે. સુરેશભાઈ જો આમ બત્તી રાખી છે ડ્રાઈવર બે ને કારીગર કરે છે અહીંયા એનું બ્રેકડાઉન નું કામ. ને હું છું સુરેશભાઈ નો કેલેન્ડર. અમે બે લાગી ગયા ગાડી આંકવા. હવે હીરા બેરા દાડી બાડી જે બધી તેલ લેવા. હવે ગાડી આંકવાની છે. કેમ સુરેશભાઈ? દાડી કરીને કંટાળી ગયા પછી ઉઈએ ને ગાડીમાં. પછી ગાડીમાં આવવું પડ્યું. તો ભાઈ હેરકો ફિટિંગ કરજો, નીકળી ન જાય. સુરેશભાઈ જો આમ હેલ્પર ને ખીજાય છે. કારીગર ને હેલ્પર ની કારીગર હોય. જો આ કારીગર છે હેરખો. પાછી રિવર્સ ભાગશે. ક્યાં ભાગશે?
રેવડ બાકી ઊંચમાં ફેટ કરજો આજે. હવે ભાઈ કાંક ગાડીનો શો આવો આવે છે સુરેશભાઈની ગાડીનો. આપણે ટેપ બેપ બધું સુરેશભાઈ નાખી દીધું છે. જો આ ચીકલું એક અહીંયા ઉડે છે બાજ. હાલો રેડી થઈ ગયું આપણે ગાડીનું કામ. હવે આગળ સુરેશભાઈ ને અમે બે નિહારીશું. કઈ બાજુ જવાનું છે આપણે સુરેશભાઈ? સોંટીલા જવાનું છે અમારે. તો હવે અમે સુરેશભાઈ ને બે જઈએ છીએ કેલેન્ડર ના ડ્રાઈવર બે ખાવા. હોટલમાં પેલા દિવસે ન જવાય ખાવા, કેમ કે પહેલો દિવસ છે, થોડાક પૈસા બચાવવા પડે, નકર તો ના ભૂખા રહેવું કરે, ગાડી લઈને જાવું ના. તો હવે જઈએ છીએ અમે ઘરે ખાવા. ને વિડીયો તમને સારો લાગ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે ગાડી તો નથી આપવાની, કેમ કે આપણે જવાનું છે હીરા ગામમાં. આ તો ખાલી મોજ મસ્તી મજાક હોય, બાકી કાંઈ ન હોય. તો હવે જઈએ છીએ આપણે ઘેર. ને જોવા આ ડ્રાઈવર હાસો ડ્રાઈવર આ છે. આ સુરેશભાઈ તો ખાલી આવ્યા છે હારે. અમે બે આવ્યા છીએ લેવા. હવે અમે જઈએ છીએ ખાવા. તો વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, બાય બાય. ને સુરેશભાઈ જો કાક કહે છે ગાડી હાંકવા તો જવાનું જ છે. સુરેશભાઈ એમ કે ગાડી આંકવા તો જવાનું જ છે, દાઢી ભલે મેકવી પડે. તો આપણે જઈએ તે વાત થઈએ દરવાજો બાકી જોવા. તો હાલો મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય.